શ્રીજી મહારાજ સ્પષ્ટપણે કહે છે કે અમારા આપેલા નિયમોથી અધિક પણ ન વર્તવું ને ઓછું પણ ન વર્તવું. ભગવાન શ્રી હરિને વિશ્વાસ છે કે મારા નિયમો કાળમાં કંટાય એવા નથી, કાળમાં કાટ લાગે એવા નથી એમ, અને લક્ષ્યને સુકાવે એવા નથી. ભગવાન શ્રી સ્વામિનારાયણે બાંધેલા બંધારણને તોડવું એ નીચમાં નીચ કક્ષાનું પાપ છે. વિશ્વના તમામ સંપ્રદાયો અને મતપંથોમાં સર્વોપરિતાની દૃષ્ટિએ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય નોખો તરી આવે છે. એ જ રીતે આ વિશ્વ સર્જન થયું ત્યારથી લઈને અત્યાર સુધી પોતાના ઈષ્ટદેવના બંધારણને કે પોતાના ઈષ્ટદેવે સ્થાપેલા ગુરુપદને ઉથલાવવાના પ્રયાસ થયા હોય તો તે વિશ્વના સંપ્રદાયોમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને અમુક વિષાએ જ આ કલંક માથે લીધું છે. આ જ કલંકથી વિશ્વના નકશામાં ભારત દેશને એક લઘુ કોટીમાં મૂકી દીધો છે. સુવર્ણાક્ષરે લખાતો રહેલો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ આ ઘટનાઓથી ડગલે ને પગલે કાળા અક્ષરે ખરડાયેલો રહે છે. બાકી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સમુદાય જો સાચા અર્થમાં પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માનતા હોય અને પોતાના ઈષ્ટદેવના બંધારણનું ગૌરવ કરતા હોત તો કયો ભડનો દીકરો એની સામે આંગળી પણ કરી શકે, સિંધી પણ એકે એમ. એક વાતનું આશ્ચર્ય તો એ થાય છે કે પોતાના સર્વોપરી ઈષ્ટદેવના બંધારણને તોડીને પાછા ગૌરવ અનુભવે છે અને પોતાની સમજણને શ્રેષ્ઠ સાબિત કરે છે અને કહે છે કે આ વાતને સમજતા નથી તેઓ બિચારાઓ છે. બોલો, આપણા લેખક યોગેશ્વરદાસ સ્વામીએ કેવી બે ધડક વાતો કરી છે. વાલા ભક્તોજનો, આ પુસ્તકને કાયમ જીવનમાં તમે અપનાવી લેજો અને રોજ અભ્યાસ કરજો. સંતો જે કહીને ગયા અને દઈને ગયા એ બધું સત્ય અને હકીકત જ છે. કારણ કે તેઓની પ્રગટની ઓળખાણ નથી અને આપણને તો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુ હરિ મળ્યા છે. પરંતુ પોતાના સર્વોપરી ઈષ્ટદેવના બંધારણની તર્જના કરીને ગમે તેવી સર્વોપરીની વાત કરે કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુ હરિની વાત કરે તો પણ તે કદાપી શોભે નહીં. તે તો ધોતિયું પહેર્યા વિનાના પાઘડી પહેરેલા માણસ જેવો હાસ્યાસ્પદ લાગે. સત્ય કોઈ દિવસ કુતર્કો કરવાથી છુપાતું નથી. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ ધર્મશાસ્ત્રોમાં આંધળો પણ વાંચી શકે એ રીતે જણાવ્યું છે. વાલા ભક્તજનો, આપણા લેખક એમાં ભૂકા કાઢી નાખ્યા છે. વાલા ભક્તજનો, આ જ બંધારણને વળગી રહેવાનું છે. સ્વામિનારાયણ ભગવાન અને ધર્મકુળના ચરણમાં રહેવાનું છે. ક્યાંય ભરમાઈ નથી જવાનું.